રાજનો જય હરે ગુરુ સંતનો સનાતન ધર્મનો જય હે સરસ્વતી આપો મતી મુજ માનથી મોટી ગતિ તું સોળવે નથી હે સતી છે વેદવાણી તું જતી મહિમા શું બોલો મોટીનો કવિ કોટીનો દુઃખ કાપ્યા વણધીરને અમીર વજીરનાથી રાજ્યો થાપ્યા જન્મી જગતમાં જે ધણી બુડતા ચાલે જો બાવળી સંસાર પાર તારે જેવી રમતે નાવડી નર માહુ નર ઘર ઘર વ્યાધે બહુ બંધવારો ખોલિયા તે તું જથે મુજથે નથી દેખી દિલ મારો ડોલિયો જેમ નાગમાં મણિ ભાગ છે અથાગ અંધારું હણે નર નાગનો મૂલ નહીં માગતા કુલ ફૂલ ફૂલ મણી ગણે ગુણ ગાયમાં ધૃત ના ગણે મૃગમાય કસ્તુરી ભરે સુગંધ આપે કષ્ટ કાપે ધીરતા થાપે ખરી નવ લાખ તારા દેખ સારા એક સૂરજ નો રથે કવિ કોઈ દેવા દેવ જેવા દેખ દેખાય દૂરથી ભલી પાતના ફળ આપતા તારું એક મેઘાથી અતિ અરજી કરે અરજોણ સુણી સાય કરજો સરસ્વતી અરજી કરે અરજોણ સુણી સાય કરજો સરસ્વતી સદગુરુ આજનો યોગ નજીક જમવાની નજીક હોય ઘણી જગ્યા આવો નજીક આજનો યોગ પરમ વંદનીય સદગુરુ જંત્રાલ નિવાસી વિનુરામજી મહારાજની છત્ર છાયા તળે વ્યાસપીઠ નદી પાવનાર પરમ વંદનીય નંદજીરામ મહારાજ અમારા દશરથરામ મહારાજ શક્રારામ મહારાજ અને આજની આપણી સભા બધો આ બાજુ જો આવડો એ કૃષ્ણ વખત રિહાબાનું હતું અત્યારે બાજુ એ વખત નહીં રૂક્ષ્મણી રીજન બેઠી આપણે એક અને આજની આ સભા ગમ જો તો સભા ન કહેવાય એમાં 20% તો અમારા આવી જાયેલા છે 20 જણ તો અમે અને આટલા હાજર છે આટલું બે ગોમ જોતો તો આનો અર્થ એ થાય કે આટલી ભગવાનની સભા છે આટલો જે હાજર છે ને એ પરમાત્માનો માણસો હોય તો જ હાજર રહે અને પરમાત્માનો જો ના બનાવેલો હોય તો હોમૈયામાં તો હોય જ નહીં એટલે આજની આ બ્રહ્મ સભા કહેવાય બ્રહ્મ નામ પરમાત્મા કહેવાય અને પરમાત્માના ભક્તો વાલા હોય ને ભક્તો ભગવાનના વાલા હોય ભગવાનના ભક્તો વાલા હોય અને ભગવાન ભક્તોના વાલા હોય હવે પરમાત્મા એ શું શનાથી મળે પરમાત્મા એ વોટ ઇઝ ગોડ ભગવાન શું છે અને મળે ક્યારે ફક્ત એક વિચાર શક્તિ હોય તો ભગવાન મળે સાધનોથી ના મળે જેની ઈચ્છા હોય ને તો જ પરમાત્મા મળે સાધન લઈને ગમે એમ દોડે તો આંખો મેં ભૂખે મરે ભગવાન કહે છે કે સાધનોથી હું રાજી થઉં એવો નથી સાધન મીન બનાવ દીવો તમે કર્યો ઘીનો
પણ ભગવાન કે એ ભેંસે જ નહીં બનાવી અને દીવો પાડીને રાજી થતો છું. કોઈ ઉખડીના થાળમાં ના તો ભગવાન કે જે ખેતરમાં ઘઉં જ મેં ઉગાડ્યા અને તારો હવા શેરમાં હું થાય ખરું. એટલે પરમાત્મા ફક્ત વિચાર શક્તિ હોય તો જ પરમાત્મા હાલ હાજર મળે નહીં હોય સહજ. આજે મળે તો કાલ જતોય ને, આજે મળે તો કાલ જતો રહે અને કાલ જતો રહ્યો હોય તો આજ આવવાના. આ પ્રકૃતિનો નિયમ છે, પરમાત્માનો નહીં. આ પ્રકૃતિ આવજા કરે, પરમાત્મા આવજા કરે તો ભગવાન ના કહેવાય. ગીતામાં લખ્યું કે અર્જુન ન જાય તે મ્રિયતે, હું આવજા કરતો અને આવજા કરે એ બધી ભલા. ગણિતમાં આવન પાછી જતી રહે હું કહેવાય? આ વરસાદ આવન જાય કે નહીં? આ ગરમી આવવાનું જાય કે નહીં? અને આ ઠંડી આવવાનું જાય કે નહીં? આ આકાશ જાય? આયેલું નહીં એટલે ના જાય. જે આયેલું હોય એ જાય. એટલે પરમાત્માની વાત માટે ફક્ત વિચાર શક્તિ, અને વિચાર શક્તિ ભગવાન સત્સંગી હોય એને જ આપે, બીજોને કોઈને વિચાર શક્તિ. હા, હું નહીં ચલાવી લઉં, ભલે ઓળખો અગર તો ના ઓળખો. એનો લસણ પાડોશી નડે, એનો લસણ તીજા નડે, અને સભામાં આળા હું નહીં ચલાવી લઉં, જરાય નહીં ચલાવે. મારે કશું લેવું એ નહીં, અને હું કશું તમારું સુધારી શકવાનું નહીં. કારણ કે તમારે જ ના સુધારવું હોય તો હું કરું. હા, એટલે એ ગરમી નહીં, ગરમી ગમે એટલી હોય તો પડી દઈએ ને, એસી લાવીએ ને, ફેસી લાવીએ ને, અને અમરાપુરની આ સભા ઉતરીને બેઠી છે. આપણા શરીરના ભાવ છોડવા પડશે, નહીતર આળા આવશે ને આવશે. શરીર વાપરશે તો ઊંઘ આવશે ને, શરીર વાપરશે તો ટાઢ વાહ ને, શરીર વાપરશે તો જમરા આવશે ને, અને શરીર વાપરશે તો જોગણીમાં રૂઠશે ને. આ શરીર વાપરે ને બધું થાય, પણ પરમાત્મા સત્સંગ સિવાય કોઈને મળતો. રામાયણ કે બિનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનું સુલભ ન સોય. સત્સંગ હોય તો જ આ પરમાત્મા મળે ને. આપણે શું કરવાનું? શનાથી મળે ભગવાન, એટલે શું કરવાનું? અરે ચાલો ચાલો મારી સુરતા સત્સંગમાં, પરમાત્મા ક્યાં મળે? ભગવાન શનાથી મળે? ક્ષમા મળે? જેને મળ્યો છે એ સત્સંગીઓને જ મળ્યો છે. આમ હાથ જોડીને હેડ્યા જાય એને ના મળે. રોટલા નાહી દે એમને ના મળે. એમ કર્મનું ફળ મળે. પરમાત્મા ના મળે એટલે ના મળે. જેને સત્સંગ કર્યો છે એનો ભગવાન મળે ને. હવે સત્સંગ કહેવાય કે ના? આ શું છે?
શું છે? હા હા બરાબર રાઈટ. શું છે? ફૂલ હાર છે બીજું કોઈ? હા આવા આ દોરામાં પરવાયેલું છે કે નહીં? આ એક ફૂલહાર દોરામાં પરવાયેલો નથી. તો દોરામાં ફૂલ છે કે ફૂલમાં દોરો છે? આ દોરામાં ફૂલ છે કે ફૂલમાં દોરો છે? તો લ્યો 500 ગ્રામ કાઢી આલો. ફૂલમાં દોરો હોય તો અમાર 250 મીટર ના દોરો ના નીકળે. આ ફૂલ જ છે ને હોય તો કાઢી આલો. યુ આર રોંગ. કારણ કે ફૂલમાં દોરો હોય તો આમાં હું લેવા ના નીકળે. આ ફૂલ જ છે ને માટે ફૂલમાં દોરો નથી એ નક્કી જ. હવે હું આવ્યો હવે કો દોરામાં ફૂલ છે. હવે તો બીજો જવાબ એ આવ્યો કે દોરામાં ફૂલ છે. ફૂલમાં તો દોરો દોરામાં ફૂલમાં દોરો ના નીકળ્યો તો પછી હવે દોરામાં ફૂલ હોય? હોય તો લ્યો આ દોરો લ્યો 250 ગ્રામ ફૂલ કાઢી આલો. દોરામાંથી ફૂલ કાઢી આલો. હોય તો તમારા લબડી જ રહ્યું છે. આ તમે હોય નજર કરી હું ફૂલનું પૂછું છું. તમે ફૂલનું પૂછો છો તમે પેલું ફૂલો હું દોરામાં ફૂલ લઈને પૂછો છો. તમે ગણન થવું બહુ કાઠું છે. ગણન એલિફેન્ટમાં કોમ નહીં. આમાં તો હું દોરામાં ફૂલ સહી પૂછું છું. અને મારામાં આવેલા હજુ એ લબડી આ ગુરુ કરાય. આ ગુરુ કરાય 6 મહિને ગુરુનું મોઢું નહીં જોતા. ગામમાં ભગત હોય તો એ નહીં બોલાવતા નહીં. અને પછી કે અમે ગુરુ કરાયા છે. હું ગુરુ કરાયા છે કે ગળો પડ્યો હતો. એટલે કોઈ દાડો દોયડામાં ફૂલ ના હોય ને અને ફૂલમાં કદી દોરો ના હોય ને મારો કહેવાનો અર્થ એ છે આ બધા ફૂલ છે અને અંદર આત્મા દોયડો છે. આ બધા શું છે અને અંદર પરવાયેલો છે. મારો કહેવાનો અર્થ એ થાય છે કે આ બધો પરવાયેલો બધો ફૂલ છે. જેનું બાળક હોય તો કે કુમળા ભાલાના ફૂલ જેવું. કોઈ જાવંત્રી કરી કેરીઓ ફળ માણસ ફૂલવાળી સાધુ પેલા પવન પસંદ. એટલે આપણે બધા શું છીએ અને આ મય બોલો છે એ શું છે? એ આત્મા છે. જેમ ફૂલના મોય દોરો છે એમ બધાના મોય એક છે. એવું છે આત્મા છે. અને આ બધો દેખાય એવું છે ફૂલ છે. હવે જેમ દોરામાં ફૂલ હોય તો તાર ફૂલનો દોરો હોય એમ આત્મામાં શરીર ના હોય અને શરીર હોય તો આત્મા ના હોય. દોરામાં ફૂલ ના હોય ફૂલમાં દોરો ના હોય એમ શરીરમાં કદી આત્મા ના હોય અને આત્મા હોય શરીર ના હોય. જો આત્મા હોય તો શરીર ના હોય અને શરીર હોય તો સમાધિઓ કરો કે પછી કંઠીઓ પહેરો કે ગોમ મેલીને વગર આવી શરીર થતો નહીં તો પરમાત્મા ના મળે. અને ભગવાન ને જોવો હોય આપણો હનો સંબંધ જો શરીર નો આત્મા હનો સંબંધ માન્યો છે. બિલકુલ શરીરથી પરમાત્મા એક નથી. અલગ વસ્તુ છે. અને જો પરમાત્મા શરીરના ભોય હોય અને કોઈ કોક વાગન હાથ ભાઈ જાય તો પરમાત્મા ભાગી જાય ભેળો. તમે કરંટ નો અડો ઓગળી બળે તો પરમાત્મા બળે નહીં. માટે પરમાત્માનો અગ્નિ કશું કરી હતી ન છોડશે તે મારું તો મને પવન પર ઉડાડી હતો મને અગ્નિએ બાળી હતો નથી. માટે આ શરીરના સંબંધો છોડી દો. યુદ્ધમાં અર્જુનજીને સગપણ આડો આવે મારા રૂડિયાને રોલ આવે. અર્જુનને હું આડું આવ્યું હતું? મારા કાકા છે, મારા દાદા છે, મારા ગુરુ છે. આવ્યું તું કે નહીં? અર્જુન એ સંબંધ નથી, મોહ છે. આ તને થયો એ મોહ છે. અને જો તું મારા કહેતો હોય કે આ બધા મારા છે તો તારા વિરોધમાં તો લડવા ઉભા છે. તારા હોય તો ઉભા રહે. આપણે મરી જઈએ તારા આપણો કહીએ છીએ તો કૂટવા તૈયાર થયા છે. આ બેનને ખબર છે સારી રીતે કૂટેલી કૂટ્યા જેવા હતા. થોડા ફૂલાર પહેરાવા એવા હતા.
જેવા હતા આ બધો તમે કહો છો ને શું કહો છો હા હા બાપા જેવા કોઈ કહે છે કે ફૂલાર કાઢતી ઉતરેવા છે જેવા હતા હા બાપ જેવા હતા ને મારી પાસે બીજો કહે છે કુટોલી કુટે જેવું છે હું કહે છે એની એક જણો માળા લઈને હેડ્યો છે બીજો હેડ્યો એક દ્વારકા ચોક બીજો હેડ્યો એક અંબાઈ જોબ જ્યાં જેવું છે જો ક્યાં જેવું છે ખબર પડે કોઈ બાપો નહીં ઘેર માં નહીં આ જીવતી જાગતી મા ઉપર વિશ્વાસ આવતો જ નહીં હું કોઈનો કટ નહીં કરતો પણ સાચી વાત છે ત્યાં જવું છે આપણે હા આ બધી 33 કરોડ દેવીઓ છે ને આપણી માં પહેલી ના હોત તો મૂળમાં બાચી છે અરે મીઠા માધો ને મીઠા મે હોલાર ઉત્પન્ન કર્યું હોય તો જનેતાએ આ જગતનો ઉત્પન્ન કર્યું હોય તો જનેતાએ વચ્ચે ના બોલતા માર મગજ બગડ્યો મને લાઈન તૂટી જાય ચાલુ પતે મને તમે લંઘર્યું નાખો તો ગોસમ ગોસ થાય કે હા બોલ કઈ જાય એ સમજાય તોય બેહો અને ના સમજાય તોય બેહો જેમ કે ઓના લાડવા ખાઈ ગયા જાહો છો ના સમજણ પડે તોય બેહો અને સમજણ પડે તોય ના સમજણ પડે તો અમે જીવીએ છીએ તો સુધી પૂછી લો હા જીવીએ છીએ તો સુધી પૂછી લો ભગવાને કીધું કે અર્જુન તને સમજણ ના પડે તો કોઈ તત્વવેત્તા પુરુષને પૂછ તદ્વિધિ પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાની તત્વવિત તત્વદર્શી નમઃ કોઈ તત્વ પુરુષ હોય એવાને તો પૂછ વિવેતાય ના હોય એવાને પૂછીને ગુરુ કરાય ને હું કાઢવાનો કોદા કશાય વેતા ના હોય ની વાત કોદાલ એ કરીને કરવાનું એવું બીજું દ્રષ્ટાંત આપો આ હોમો એલર્જન હોય બોલાવો કે નહીં હા હવે આ એલર્જન હોય ને તમે 40 હાઈટ ના ગોળા વરગાડો તે કોઈ ઉપડે એ ગળા હવારો સૂર્ય ઉગ એટલે ચંદ્રન તારા જતા રહે બાળબમ જતા રહે સૂર્ય ઉગ પણ ચંદ્ર તારા જતા ના રહે પણ જોખા તો પડે ને પેલાનું તેજ એવું છે એમ તત્વવેત્તા પુરુષ આવે તે સંપ્રદાયના આચાર્યો નાહી ના જાય પણ જોખા તો પડે ને નાહી ના જાય પણ જોખા તો પડે ને હા તત્વવેત્તા પુરુષ એટલો તાકાત અને ભગવાન થવું હોય તો ગુરુ સિવાય બીજાની કોઈની તાકાત નહીં ભગવાન થવું હોય તો ગુરુ સિવાય કોઈની તાકાત નથી ને પણ કેવા ગુરુ જોવા જ્ઞાની હોય ઘણા ગોવાના સદગુરુ જેની દ્રષ્ટિ હોય ને તેજ વાળી હોય શાંત હોય પણ તેજ વાળી હોય
તમારે જો ગામની અંદર માતાજીનું મંદિર હોય, હનુમાનજીનું મંદિર હોય, XYZ ભારતનો આદર્શ બગડી શકે. આવો જેટલા રોડ ને જેટલો ગમે એટલો બધો મંદિર અને ઘરવાળો રોતો હોય. ગમે એનું મંદિર હોય, હવે માનો કે બળિયા બાપનું મંદિર ધરતીકંપ થાય તો એ બળિયો બાપ ઉભો થઈને નાહી જાય. અને તાર પૂર પર લઈ આવે રામજીનું મંદિર હોય તો રામ આમ હંતાઈ જાય. કેટલી તાકાત છે ગામોને એવા ને એવા બેહાર્યા. આ ધરતીને તૂટવું હોય તો તૂટી જાય. અમે ના લીએ ને જે ગુરુ કરાય પછી ના હાલે ને એ જો પૂજાય. ધરતીકંપ થાય રામો જોડી નાહી જાય. અરે થવું હોય થાય મેરો રે ડગે છે ને તો એ લોકો પૂજાય ને. અને આપણે તો જવાનું છે ગુરુવારે ગુરુ ઘર એક વખતે બેન દીકરીનો લગ્ન થતો હતો ચોરીની અંદર. હમ સીટ ઉપર લાઈન બેહાડી દીધો. પછી પેલા મુરતિયાના મનમાં એમ થયું, ફેરા ફરવાનો ટાઈમ થયો એટલે મુરતિયાના મનમાં એમ થયું કે હું આને પૂછું પ્રશ્નો અને આવડે તો પેલું પૂછાય કે વચ્ચે આ મસ્ત પૂછાય કે હું પૂછું અને આવડે ભાઈ ને તો હું આ ફેરા ફરું, અને ના આવડે તો તેઓને પૂછ્યું કે હું પૂછું એ આવડશે કે આવડશે તો કહીશું ભાઈ કે, અને નહીં આવડે તો નહીં પૈણું કે તમારી મરજી. પૂછો તેઓને કોને પૂછ્યું કે તમને આમ રામાયણ વિશે કોઈ ખબર ખરી? પેલી ભાઈ આ ગોઠીને બોલી બચાર મર્યાદા તમને કે આ 7 કોંડ મને મોઢા આવડે છે. લંકા કોણ, અયોધ્યા કોણ, કિષ્કિંધા કોણ, સુંદર કોણ, તમે જે કોઈ આવડે છે એટલું કે પૂછવું. પેલી કે આવડે. પછી કે ગીતા એટલે કે 18 અધ્યાય આવડે છે. બોલવું કે ના બોલવું નહીં, આવડે એટલે આવડે તો લઈ દઉં. પછી કે ભાગવત કે 12 સ્કંદ કહી દઉં. આવડે છે કે આવડે છે કહું કે ના કેવું નહીં, આવડે તો. પછી કે મહાભારત આવડે છે કે એક નહીં કહું કે ચમ તમે લઈ દો ઘેર આવીને ચાલુ કરાવો. તમે એ નહીં કહું, એક વાર લઈ તો જાઓ. આયા પછી મહાભારત આપણે જેવું થયું તમારે મહાભારત એટલો ચાલુ થયું. એટલે ખરેખર ઉપદેશ લ્યો, ગુરુ કરાવો. મારી ના નહીં, પણ ગુરુ ઘેર આવે ઘરમાં મહાભારત ચાલુ થાય તો એમ કેજો બાપજી કાલ આવજો હું મહાભારત ચાલુ થતું હોય તો પછી એટલે આપણે મૂળ પાણી બની રાજનભાઈ પ્લીઝ સિટ ડાઉન સભાન બગાડશો. નેટ કરીને સભા ઠરે તાણ આપણે તપેલું લાગે પાણી હલી ના થાય. હાલે જેલા પાણીમાં નહીં સમજાય વાતમાં. હમણાં કોકા ઉપાસ થઈ ગયો ચેક મારવા લીધા 4 દાડા રોટલો ના હાલે તો નહીં રોટલા ના ગળે છે બે હિરી છું મને હું અધરું બેઠું ખાતા
વાતાવરણ એની ઘડી પાણી વગર નહીં રહી શકતા યાર. શ્વાસ તૂટે છે અને તમારો બધાનો સમય વ્યર્થ થાય છે. સમયનો સ્વાર્થ કદી ફેર નહીં મળે ને. અરે ભગવાન ના મળે તો કશું વાંધો નહીં ને લેવો નહીં. જેટલી પરીક્ષા સોબળો તોડીને ખાવા, ઝેર પીતા દાડો આવે, થોભલે બાદ ભરાવા દાડો આવે, તાને તો મળે આપણો. એટલા બધા તો હું ના કર્યા. અડધો કલાક તો કલાક સત્સંગ ચાલશે, આટલી શાંતિ તો રહે તો બીજું કોઈ નહીં. હું ભગવાન નહીં મળતો. શાંતિ તો રહેશે જ નહીં, અને શાંતિ હશે તો બધા હેડે આપવાના. શાંતિ હોય તો આ નહીં મને તમારે તો કદી ના મળે. કારણ કે અમારા મોની હોય તાના અમે આટલા આવ્યા 50 કિલોમીટર, ના મોની હોય તો આપવા દે કોઈને. બધાને ખબર હોય તો ઘેર ઘેર માટીના. એક ભાઈ ફરિયાદ કરે છે પોલીસ સ્ટેશનમાં કે સાહેબ ફરિયાદ લખો. કે પણ શની હા તો કા પેલો હા આમ ચડી ગયેલો, પણ સાહેબ લખવાનું મોડું થાય. પણ કે હાની ફરિયાદ કે સાહેબ મારા ભાઈ મને 2 ધોકા મેલ્યા. પીએ સાહેબ હવા માંડ્યો કે તું તો કેવા આવ્યો, અમે કને કેવા છીએ, તું તો ફરિયાદ કરવા આવ્યો, પણ અમે કરે છીએ લઈને એવું હશે નથી. એમ તમામ તો થોડું કઈ બોલાય, પણ અમે કને કહીએ દરરોજ આ ઈસ્કારા મારવા આજ હોય કાલ રાજસ્થાન 15 વડોદરા પેલા સુઈ બાપ એટલે આરે ઈસ્કારા કને કહીએ. બેની આપણા ગુરુજીની વાતો કના આગળ કહીએ. જેને કહું એ તો દૂર બતાવે. આમના મૂર્ખ ગણીને મારે છે વાતો કના આગળ કહીએ. પરમાત્મા કયો છે કોઈ જગ્યાએ ભગવાન નથી. ભલા લોકો કહેતા કે કોકરી દીકરી બોલ્યો, કોઈ જગ્યાએ પરમાત્મા નથી. બધા ક્યાં માઇક મોન ગામોન ફૂસડામાં ના હોય. હું સાબિત કર્યું છે પરમાત્મા બદલ ના ખબર પડે. એમાં શાસ્ત્રોની વાતોમાં, ગુરુની વાતમાં અને સંતની વાતમાં આ જગતનું તાકાત નહીં એમને ખબર પડે. પરમાત્મા કઈ રીતે જોયો છે. આ જેનો સાથે માઇકમાં આવી જાય, ભગવાન માપનો સાથે ગુજરામાં આવી જાય, ભગવાન જેનો સાથે કોકરીમ પે જાય, હું ઘડામાં ચરૂડી પે, ભગવાન મોટો છે કરોડી મોટી ગળામ પે. ભગવાન એક જ જગ્યાએ રહેલો છે. ગુરુના મુખમાંથી વાક્ય ને કઈ વાક્યમાં છબી જશોય નહીં. ગુરુના મુખમાંથી જે વાત નીકળે એ વાતના વાક્યમાં જ પરમાત્મા છે. કોકરી ટીકરીમાં તો બધા ખોલી કાઢવા, આમ સાડીને કાઢી નાખવા. એ તો કહેવાનું છે ભાગે ખાલે ભગવાન બધે છે પૂછડામાં નહીં. સદગુરુજી બોલ્યા તત્વમસી તે તત્વ શું છે એ ગુરુના વાક્યના મોય પરમાત્મા છે. અને આગળ બધા ભગવાન બન્યા ગુરુના વાતમાંથી બન્યા છે. બધા કરજો કદાચ માણસથી કાઢી દેજો, મંદિરમાં હોય તો કાઢી દેજો. એ મંદિરમાં બેહાર્યા એ ગુરુ પાસે ગયા હતા. रामकृष्ण से कौन बड़ा, उन्होंने गुरु के हे तुलसी तीने लोग सदगुरु आगे आधे तो आप આગળ નું રહેતો પેલો ફોક્ષા ઘો બળો હતો. કેટલો કિરણ આવે ઉપર વધ્યો એલો કેટલો કિરણ આવે, એક સીધું આવે, બે સાઈડ માં આવે. એક દરેક માં જોઈજો, દીવો હોય તો જોઈજો. એક સીધું આવે અને બે સાઈડ માં હોય. તમે ગમે બાજુ ગણો, એક સીધું આવે પેલો સાઈડ માં આવે, પાછળ ચોથી દિશા તો જાય નહીં. છે તો બુંદુ બદલાઈ ગયું છે ધંધાનું તો ઘણા આચાર્યો છોકરું છે તો ડોસી બોલાવે નહીં કે તો ભજન છે બુંદુ બંધ થઈ ગયું છે. ચેલા કરવાનું તૈયાર ને ઘેર કોઈ આબાખાન થઈ જવાનું. આવો ભક્તો ના હોય. આવો ભક્તો સદાય કહે હું કોઈને કહેતો નહીં, અને કદાચ અડતું હોય તો ચેતી જાજો. હકીકત છે આ મેલ્લામાં મેલ્લા વાળો કે છે, ભાઈ બગડે તો ભાઈ વાળો કે, ગમ બગડે તો ગમ વાળો કે, બાર વાળો પૂજન વાળો હોય કે રાજી થાય. એમ પણ ઘણા બધા રાજી થવાના. હું તમને કહું તમે અમે તમારા ગુરુજી તમે 3 લાઈનો છે, એક સીધી આવે ને 2 સાઈડમાં જાય. એમ હર કોઈના અંદર જીવ એના 3 પ્રકારની ભાવનાઓ પડેલી છે. કોઈ ક્ષેત્રમાં હોય જીવાત્મા એને 3 પ્રકારની ભાવનાઓ છે. એક તો એ આ જગતમાંથી મરવું જ નહીં. કનો મરવું? આઈવેલી ડોશીઓ નરસા કીધું ઓ ભાઈ મને તો લઈ જા જીપું છે. આ 2 વાર ખબર પડી જાય ને મૂઢો બોધ્યો તો મૂઢો અને શેતાનો ભાઈને કોરોના જો ભાઈ શેટોરા
અને ભાઈને જોવાથી પેલી આવું કે બેટા શેઠી થઈ ગયો કોઈ મોઢો બાંધવો પડ્યો અને બધા શેઠા શેઠા 2 વર્ષ કોરોના એ ચેતાયા કે નહીં ચો જ્યાતા ઘોડે ચડી ચો જોતો ચોગણીઓમાં નહીં વન ટાઈમ નહીં પણ તમારા આયુષ અને તમારો ઓક્સિજન એ તમને બચાવે છે અને ઓક્સિજન ના મળ્યો કે તારા બધા મળી ગયા ઓક્સિજન ખૂટે તો કે ચોગણીઓમાં ખૂટે તો એ ઓક્સિજન ખૂટે તો કે દવા કરવાનો ખૂટે તો ઓક્સિજન ઉપર આપણે બધા જીવીએ છીએ અને એ ઓક્સિજન ખૂટે પછી કોઈ દેવી દેવતાનું ના ચાલે ને કદાચ દોયડો બોધેલો છે કે હવે દોયડો હાથે લઈ દો લઈને જાય હનો તમે તાર બોધેલો હોય તો છોડી નાખો એનું કશું લઈ નહીં જવા દેવાનું કારણ કે લઈને જો આયા હતા હું તો કહું છું મોઢામાં રૂપિયો મેલો તો પાછો કાઢી લો એ જો રૂપિયો લઈને આવ્યો તો કે મફત લઈ જાય કદાચ કોઈ એમ ધારતું હશે કે એમ સમજી અમે કોઈ છીએ થવા દે 85 બનાવવાનું અને આ છોકરાની વહુના એ સર્જેવાનું તારું કોક છે કાઢી ના નાખે તો કહેજો આ તો હજુ ખબર નહીં આ તો હજુ આપણા હારું છે આ મોબાઈલ લઈ આવ્યો છે એટલે તમને મને આવડે જ મારે એટલો બધો છોકરાના સમયનું સાધન છે હવે સમય બદલાતો બીજું આવશે ને તો કોઈ ભગત થવાય તૈયાર નહીં અને ગુરુને તો ગોમડે બધા ખોડી ગયા છે હા બધા પણ ગુરુ હા એટલે એક સીધું કોઈ પણ શરીરના ક્ષેત્રની અંદર પડેલો જીવાત્મા એક એવી ઈચ્છા રાખે છે કે હું કાયમ રહું ના મારું ને તો કાયમ કોણ રહે એક સત્ય